નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર મંડળ, તમે જેને ચાહો છો, જે લોકો તમને પ્રેમ કરે છે, બધા મજામાં હશે. તમારું થિંકર વ્યૂઝના એક અન્ય બુક રિવ્યૂ પોડકાસ્ટ પર સ્વાગત છે. આજે આપણે વાત કરીશું શ્રીલંકન લેખક શિહાન કરુણતિલકાના બીજા પુસ્તક 7 મૂન્સ ઓફ માલી અલ્મીડા વિશે. મિત્રો, જેમ જેમ દૈનિક જીવનનો તણાવ વધતો જાય છે, તમે પણ કદાચ દુનિયાના અધિકાંશ પાઠકોની જેમ મનોરંજન અથવા તો રાહત માટે થઈ અને સાહિત્યનો સહારો લઈ રહ્યા હશો. પરંતુ દર વર્ષે લખાતા હજારો લાખો પુસ્તકોમાંથી અમુક પુસ્તકો એવા હોય છે કે જે આપણા સમાજમાં બની રહેલી સાંપ્રત ઘટનાઓનું એક દર્પણની જેમ ચરિત્ર ચિત્રણ કરે છે. એટલે ભવિષ્ય માટે થઈને એક ઐતિહાસિક રેકોર્ડ બની જાય છે અને કદાચ ભવિષ્યમાં તેના આધારે તમે જે તે સમયની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા માટે પણ એને ઉપયોગમાં લઈ શકો છો. આજે આપણે જેના વિશે વાત કરીએ છીએ તે 7 મૂન્સ ઓફ માલી અલ્મીડા આ પ્રકારનું જ એક પુસ્તક છે. જેમ મેં તમને કહ્યું એમ લેખક શ્રીલંકાના છે, પરંતુ એ દુનિયાના અન્ય ઘણા દેશોમાં રહી ચૂક્યા છે. આ પુસ્તકમાં તેણે એક કાલ્પનિક યુદ્ધ ફોટોગ્રાફરના જીવનનું ચરિત્ર ચિત્રણ કર્યું છે. આ પુસ્તકે મિત્રો 2022નો બુકર પુરસ્કાર જીત્યો છે. એટલે આ પુસ્તકનું કથાબીજ શક્તિશાળી હોવું તો સ્વાભાવિક છે, પરંતુ એની વાર્તા કહેવાની રીત પણ પ્રશંસાલાયક છે. થોડા સમય પહેલાં જ મને આ પુસ્તક વાંચવાનો મોકો મળ્યો અને ટીમ થિંકર વ્યૂઝ તરફથી તમારી સમક્ષ હું આ પુસ્તક વિશેના મારા અનબાયસ્ડ અભિપ્રાયો રજૂ કરું છું. તો આવો એક નજર નાખીએ આ પુસ્તકના કવર પેજ ઉપર. જો કે અમે પણ માનીએ છીએ કે કોઈ પણ પુસ્તકને તેના કવર પેજ ઉપરથી જજ કદી ન કરવું જોઈએ, પરંતુ જ્યારે હજારો લાખો પુસ્તકો તમારી સામે હોય છે ત્યારે એક આકર્ષક પૃષ્ઠવાળું કવર પેજ જ તમને તેના તરફ આકર્ષિત કરે છે. હા, પછી પુસ્તક હાથમાં લીધા પછી કદાચ તમે તેનો બ્લર્બ વાંચશો, એનો સાર વાંચશો, લોકોના એના વિશેના રિવ્યૂ કદાચ તમારી સમક્ષ આવશે અને તમે એ પુસ્તક વાંચવું કે ખરીદવું કે નહીં એ નક્કી કરશો. પરંતુ એનું પ્રથમ પગથિયું તો હંમેશા કવર પેજથી પ્રભાવિત થતું જ હોય છે. જેમ તમે આ પોડકાસ્ટના કવર ઉપર જોઈ શકો છો, આ પુસ્તકનું કવર પેજ છે એમાં ચમકીલા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ બધા રંગોની મદદથી તમે એક રાક્ષસી ચહેરો અમૂર્ત રૂપે તમારી સામે બનતો હોય તેવું મહેસૂસ કરી શકશો. એ રીતે જુઓ તો આ એક જીવંત કવર પેજ છે જે પુસ્તકની અંદરની સામગ્રી અથવા તો કથા વસ્તુને તમારી સમક્ષ રજૂ કરવાનો એક પ્રમાણિક પ્રયત્ન કરે છે. અને આ ચીયરફુલ કલર્સનો ઉપયોગ તમને તેના તરફ આકર્ષિત જરૂર કરશે. કદાચ કેઝ્યુઅલી પણ તમે જો પુસ્તક બ્રાઉઝ કરવાની ટેવ ધરાવતા હશો તો પણ આ પુસ્તક તમને તેના તરફ આકર્ષિત કરશે જ. મારી દ્રષ્ટિએ એક આકર્ષક કવર પેજ જે કદાચ વધારે આકર્ષક બની શકત. આવો મિત્રો, પુસ્તકની કથા વાર્તાનું વિહંગાવલોકન કરીએ. મલિન્ડા અલ્મેડા કબલાના, જેને લોકો માલી અલ્મેડાના નામથી પણ ઓળખે છે, તેને એવું લાગે છે કે તે એક સ્વપ્નમાં છે, પરંતુ જલ્દી જ તેને એવો અહેસાસ થઈ જાય છે કે એ હકીકતમાં તો મરી ચૂક્યો છે અને એક એવી જગ્યાએ આવી ગયો છે કે જ્યાં ઘણી બધી સ્પિરિટ્સ, ઘણી બધી આત્માઓ તેના પુનર્જન્મના અલગ અલગ રૂપોમાં તરી રહી છે. જેમ જેમ એ ધીરે ધીરે પુનર્જન્મ લોબી તરફ પહોંચે છે, તેની સામે તથ્યો આવવા લાગે છે. સૌથી પહેલાં તો એને એ ખબર પડે છે કે એની પાસે 7 ચંદ્રમાઓની સમયરેખા અથવા તો લાઈફ લાઇન્સ છે. આ 7 સમયરેખાઓ પૂરી થાય એ પહેલાં જો તે નક્કી કરી લેશે કે હવે મારે આ દિશામાં આગળ વધવું છે, તો કદાચ તે સ્વર્ગ તરફ જઈ શકે છે, નહીં તો અહીંયા જ તેને અનંતકાલ સુધી રહેવું પડશે. અને આ રીતે તેની યાત્રા શરૂ થાય છે. જ્યારે માલી આ જગ્યાને સમજવાની કોશિશ કરે છે ત્યારે એ પણ યાદ કરવાની કોશિશ કરે છે કે એ પોતે કોણ છે, તે શું જિંદગી જીવો છે અને અહીંયા કઈ રીતે પહોંચ્યો. અને તેની સાથોસાથ આપણને પણ તેની જિંદગી વિશે જાણકારી મળતી રહે છે. માલી એક સિંહાલી પિતા અને અડધી બર્ગર અડધી તમિલ માનો પુત્ર છે. જ્યારે તે સાવ નાનો હતો ત્યારે જ તેના પિતા તેઓને છોડીને ચાલ્યા ગયા હતા અને મા સાથે તેને કંઈ બહુ ખાસ બનતું નહીં. એટલે આમ જોવો તો એ પોતાના પૂરા વયસ્ક જીવન દરમિયાન
માનસિક રીતે એકલો જ રહ્યો અને તેને હિંસાને બહુ નજીકથી જોઈ. તે ખરેખર એક યુદ્ધનો ફોટોગ્રાફર બની ગયો અને એ સમયે શ્રીલંકામાં એવી ઘટનાઓ ઘટતી હતી કે જે સમાજને વિભાજિત કરવાનું કામ કરતી હતી અને તેણે પોતાના કેમેરાના લેન્સના માધ્યમથી જોઈ હતી અને અનુભવી હતી. માલી ઝાકી અને ડીડી અથવા તો દિલન ધર્મેન્દ્ર એ બે વ્યક્તિઓની સાથે રહે છે. ડીડી તેના જીવનનો પ્રેમ છે. ખરેખર જોઈએ તો દિલન માલીને દિલથી પ્રેમ કરતી હતી, પરંતુ માલી ક્યારેય દિલન માટે વફાદાર હતો જ નહીં. માલી એક જુગારી હતો અને કોલંબોમાં એક સારા ફિક્સરના રૂપમાં ઓળખાતો હતો અને એને યુદ્ધરત લોકોના અલગ અલગ જૂથ માટે, અલગ અલગ પક્ષ માટે ક્યારેક ને ક્યારેક કામ જરૂર કરેલું હતું અને એનો તેને કોઈ અફસોસ પણ નહોતો. આ દરમિયાન તેને કંઈક એવા ફોટોગ્રાફ્સ, એવી તસવીરો ખેંચેલી કે જે તેને પોતાની પાસે રાખી લીધી અને જો એ તસવીરો પ્રકાશિત થાય તો મોટા મોટા રાજકીય અપરાધીઓ, આતંકવાદી, સરદારો વગેરેની સચ્ચાઈ લોકો સમક્ષ લાવી શકે તેમ હતી. માલીએ આ બધા ફોટોગ્રાફને એક બૂટના ડબ્બામાં રાખી દીધા હતા અને હવે ઝાકી, ડીડી અને અન્ય ઘણા પક્ષો પણ તેને શોધવાના પ્રયત્નો કરે છે. આ ફોટોગ્રાફ્સ મળી પણ જાય છે. હવે જ્યારે આ ફોટોગ્રાફ્સ મળી જાય છે ત્યારે એક મંત્રી દ્વારા તેને છીનવી લેવામાં આવે છે. તમે સમજી શકો છો શા માટે. તો હવે માલી ઝાકીને આ ફોટોગ્રાફ્સને પાછા મેળવવા માટે અથવા તેને નેગેટિવ શોધી અને એને રીપ્રિન્ટ કરવા માટે પ્રભાવિત કરવાની કોશિશ કરે છે અને એવું થાય પણ છે. અને આ ફોટોગ્રાફ્સ રીપ્રિન્ટ પણ થાય છે અને કોલંબોની એક આર્ટ ગેલેરીમાં પ્રદર્શનના રૂપમાં ગોઠવાઈ પણ જાય છે. પરંતુ આ તસવીરો લોકોની સામે આવવાથી થશે શું? શું તેઓની ચારે તરફ થઈ રહેલી ક્રૂરતા, બર્બરતા સ્ટોપ થઈ જશે? શું ઝાકીને માલીના દોસ્ત હોવાની કિંમત ચૂકવવી પડશે? અને માલીની હત્યા કોણે કરી? શા માટે? અને શું એના અતિ યથાર્થવાદી પુનર્જન્મનો કોઈ અંત છે કે પછી તે ત્યાં ભટકતો જ રહેશે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે થઈ અને તમારે પુસ્તક વાંચવું જ રહ્યું. હવે આ પુસ્તક વિષયના મારા વિચારો. જુઓ મિત્રો, મેં સંક્ષેપમાં વાર્તા કહેવાનો તો પ્રયત્ન કર્યો જ, પણ હકીકતમાં માલી જે એક આભાસી દુનિયામાં જીવે છે તેને ખરેખર શબ્દો દ્વારા રજૂ કરવી મુશ્કેલ છે. કારણ કે આ ઘટનાઓ એકદમ જટિલ પરિસ્થિતિઓમાં, જટિલ વાતાવરણમાં ઘટે છે અને આ વાર્તા છે એક માણસની કે જે પોતે એક જુગારી છે, વ્યભિચારી સમલૈંગિક સંબંધો ધરાવતો વ્યક્તિ છે અને પોતાના પૂરા જીવન દરમિયાન સંઘર્ષરત રહે છે. આ પુસ્તક વાંચીને તમને એમ પણ થશે કે વયસ્ક અથવા તો એડલ્ટ કહી શકાય એવા લોકો શું એકબીજાની સાથે આટલી ભયાવહ ક્રૂરતા બતાવી શકે? શું એકબીજા સાથે આટલી બર્બરતાથી વર્તન કરી શકે? શું માનવી એક સામાજિક પ્રાણી કહેવાવાને લાયક છે ખરો? અને આ બધી વસ્તુઓ એક સમયરેખામાં બતાવવાને બદલે વાર્તાઓ અને પાત્રોના અલગ અલગ પરતો ખુલતી જાય એ પ્રમાણે તમારી સામે સતત રજૂ થતું રહે છે. આ પુસ્તકનો પ્રમુખ અથવા તો મુખ્ય મુદ્દો તો શ્રીલંકામાં થઈ રહેલો આ આંતરિક સંઘર્ષ છે, જેના વિશે લેખકે બહુ સુંદર તો નહીં કહું, પરંતુ બહુ પ્રભાવિત રીતે તમારી સમક્ષ વસ્તુઓ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ દ્વીપની પ્રાકૃતિક સુંદરતા અને પ્રચુરતા ઉપર લાગેલા ગ્રહણ વિશે, ત્યાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ વિશે અને કેવી રીતે તે અરાજકતા તરફ આગળ વધી રહ્યો છે તેના વિશે લેખક પોતાના શક્તિશાળી શબ્દો દ્વારા બહુ જ રિયાલિસ્ટિક ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પુસ્તકના એક અંશમાં લેખક ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યની સમસ્યાઓનું વર્ણન પણ કરે છે, જેને તમે બીજા લોકો સમક્ષ રાખી તો શકો છો, પરંતુ આ વસ્તુઓ બીજા સમક્ષ રજૂ કરવાથી શું જે લોકો ખરેખર આ સમસ્યાઓમાં ઘેરાયેલા છે તેમના જીવનમાં કોઈ ફરક પડશે કે નહીં, તે પ્રશ્ન તો તમારી સામે ઊભો જ રહે છે. પુસ્તકમાં લખાયેલા શબ્દોમાં જ કહું તો, "This island has always been connected. We traded species, gems and slaves with Rome and Persia long before history books were invented. Our people too have always been tradable. Look at today. The rich send their kids to London, the poor send their wives to Saudi.
European pedophile is son on RBGs. Canadian refugees fund our terror. Israeli tanks kill our young and Japanese salt poisons our food. The British sell us guns and the Americans train our torturers. What chance do any of us have? તો માલીના જીવનની પૃષ્ઠભૂમિ ખરેખર તો મોટી મોટી રાજનીતિક તાકાતો દ્વારા રચવામાં આવેલી દુનિયા છે. એના જીવનમાં બે મહાન કહી શકાય તેવી વ્યક્તિઓ હોય તો છે ડીડી અને જાકી. ડીડી એક અમીર પ્રભાવશાળી પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવતો વિદેશી શિક્ષિત વકીલ છે જે પર્યાવરણીય મુદ્દાઓને અવારનવાર ઉઠાવતો રહે છે. આ યુવાન ઉપરાંત એક અન્ય વ્યક્તિ છે તે છે જાકી, જે દક્ષિણ લંડનમાં મોટી થઈ છે અને ત્યાં જન્મી છે, પરંતુ હવે કોલંબોમાં રહે છે. તે માલી સાથે અનહદ પ્રેમ કરે છે અને જ્યારે સ્પષ્ટ થઈ જાય છે કે તે બંને એકબીજાની સાથે આજીવન નહીં રહી શકે, ત્યારે તે માલીની બહુ સારી મિત્ર બની જાય છે અને ફક્ત જીવનમાં જ નહીં, મૃત્યુમાં પણ એનો સાથ નિભાવે છે. એક જ ઘરમાં રહેવા છતાં માલીના રહસ્યો આ બંને વ્યક્તિઓ જાણતા નથી. અને કદાચ એટલા માટે જ લેખકે માલીની આફ્ટર લાઈફ કહી શકાય તે દરમિયાન રાક્ષસોની ચતુરાઈથી નિર્મિત દુનિયાનો ઉપયોગ કરી અને માલીએ પોતાના રાજનીતિક બોસીસ, હથિયાર ડીલરો અને સરદારોની અપ્રકાશિત તસવીરોને લોકોની સામે લઈ આવવા માટે આ બંને વ્યક્તિઓનો સંપર્ક કરવાની કોશિશ કરતો બતાવ્યો છે. અને આ બધાના માધ્યમથી આપણે એવી વસ્તુઓ પણ જોઈએ છીએ કે કેવા કેવા ક્રૂર રસ્તાઓ અપનાવવામાં આવે છે કે જેના કારણે લોકો ગાયબ થઈ જાય છે, લોકોની હત્યા કરી દેવાય છે, એને કટકાઓમાં કાપી નાખવામાં આવે છે અને કાપીને તેને પાણીમાં ફેંકી દેવામાં આવે છે, યા તો જીવતા અથવા તો મૃત્યુ થયા બાદ તેને જલાવી દેવામાં આવે છે અને આખા શહેરમાં કર્ફ્યુ લાગેલો રહે છે. આનાથી વધારે ક્રૂરતા માનવ શું કરી શકે? અને આ તમામ વસ્તુઓના માધ્યમથી આપણે લોકોની નિરાશા, એનો ગુસ્સો એ બધું મહેસૂસ કરી શકીએ છીએ, કારણ કે તે લોકો આ સંઘર્ષમાં ખરેખર ફસાયેલા છે. આ પુસ્તકની થોડી ઘણી લાઇન્સ હું તમારી સમક્ષ રજૂ કરીશ કે જે ધર્મ, પુનર્જન્મ, તમારો ક્યાં જન્મ થશે તેની લોટરી, આપણા અસ્તિત્વનું ખરેખર કોઈ ઉદ્દેશ્ય છે કે નહીં, તે તમામ વસ્તુઓ વિશે પ્રશ્નો ઉપસ્થિત કરે છે અને તમને વિચારવા માટે મજબૂર કરે છે. Evil is not what we should fear. Creatures with power, acting in their own interest, organize collectives of evil doers who think they are performing the work of the righteous. And that is what we should make us shudder. For atheists, there are only moral choices, except that we are alone and strive to create heaven on earth. Or except that no one is watching and do whatever the hell you like. The latter is by far easier. અને જો તમને એમ લાગે કે ભાઈ આવી બધી જ પરિસ્થિતિઓ હોય તો એક દેશ કેવી રીતે ચાલે, લોકો કેવી રીતે જીવે, તો તમે જુઓ કે દુનિયામાં આપણી ચારે બાજુ અનેક સંઘર્ષ ચાલી જ રહ્યા છે. ક્યાંક જન્મની જાત ઉપર, ક્યાંક ધર્મ ઉપર, ક્યાંક રંગ ઉપર, ક્યાંક એકબીજાની સાથે થતા કથિત મતભેદો ઉપર, અને ઘણી વખત તો આપણને કારણોની પણ જરૂર નથી હોતી. પુસ્તકમાં લેખક કહે છે, પીપલ હેવ ઓલવેઝ સફર્ડ. યુ કેન લેજિસ્લેટ અગેન્સ્ટ ઇટ, reduce it at a macro level, but you will never eliminate it. The best you hope for is that bad stuff doesn't happen to anyone you know. જુઓ મિત્ર, આ પુસ્તક એક જટિલ અને વ્યાપક રૂપથી વિસ્તૃત રીતે આ બધી ઘટનાઓને રજૂ કરતું માધ્યમ છે. એટલે આ કોઈ એવી વાર્તા નથી કે તમને એમ થાય કે ચલો હું રાતે રાત વાંચી નાખું અથવા તો આ શનિ રવિમાં મારા વીકેન્ડનો ઉપયોગ કરીને વાંચી નાખું. આ એક વિચારોત્તેજક પુસ્તક છે કે જે તમને વાંચવામાં તો મુશ્કેલ રહેશે જ, પરંતુ સાથે તમને વિચારવા માટે મજબૂર પણ કરી દેશે. આ પુસ્તકમાં તમામ વસ્તુઓની વ્યર્થતા વિશે, ક્રોધ અને નિરાશાઓનો એક દોર છે, તો પણ અંતમાં તો તમને એક આશાનો સંદેશો મળે જ છે. સારામાં સારી વાત એ છે કે જીવનમાં ઘણી બધી શક્યતાઓ પણ રહેલી છે. અને આ પોઝિટિવ નોટ ઉપર આપણે આ પુસ્તક વિશેની ચર્ચા અહીં સ્થગિત કરીએ. જુઓ મિત્રો, આ એક થ્રિલર પુસ્તક તો છે જ,
એક એવું પુસ્તક કે જેમાં તમે રાજનીતિક યુદ્ધ, આતંકવાદ અને કેવી રીતે એક ખૂબસૂરત સરસ મજાના દેશને એના આંતરિક સંઘર્ષોના કારણે જટિલ પરિસ્થિતિઓમાં ફસાઈ જવું પડે છે અને તેનો ભોગ ત્યાં રહેતા લોકો બને છે, કેવી રીતે એક હત્યાઓનો સિલસિલો શરૂ થાય છે અને તેની પાછળ કોણ લોકો છે તેના વિશે વિસ્તૃત રીતે રજૂ કરે છે. જો તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હોય અને વિચારોત્તેજક પુસ્તકો જે તમને વિચારવા મજબૂર કરી દે તે વાંચવા તમને ગમતા હોય તો આ સત્ય ઘટનાઓથી પ્રેરિત પુસ્તકને વાંચવું તમે જરૂર પસંદ કરશો. હું ટીમ થિંક રિવ્યુઝ તરફથી આ પુસ્તકને 10માંથી લગભગ 8 સ્ટાર્સ આપવાનું પસંદ કરીશ. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ? અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે? તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.